સુરત જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। નેશનલ હાઈવે 48 પર માંગરોળ નરોલી પાટિયા નજીક આ ઘટના સર્જાઈ। બ્રિજ પરથી ટ્રક કીમ નદીમાં ખાબક્યો ત્યારે ટ્રક ચાલક બ્રિજની સેફટી વોલ તોડી કીમ નદીના પટમાં પડ્યો અને અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો તો ઊંચાઈથી ટેમ્પો નદી પટ કિનારે ટેમ્પો પટકાતા ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો। સદનસીબે ટ્રક કીમ નદીના પાણીમાં નહીં પટકાતા એક મોટી દુર્ઘટના બનતા પણ રહી ગઈ હતી। રાજ્યમાં આજે અકસ્માતની વણઝાર જોવા મળી છે। સુરતમાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો। 4 રસ્તા પર બાઇક અને કાર માર્ગ ક્રોસ કરી રહ્યા હતા તે સમય દરમિયાન મોપેડ અને કાર એકબીજા સાથે ભટકાયા હતા। આ તરફ સુરેન્દ્રનગરમાં અજાણ્યા વાહનની અડફેટે 3ના મોત નીપજ્યા છે। પાટડીના નાવ્યાણી ગામ પાસે અકસ્માતની ઘટના બની તો વડોદરાના નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો। કાર ચાલકે બુલેટ ચાલકને અડફેટે લીધો। સ્થાનિકોએ ગાડી ચેક કરતા કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી। તેજ રફતાર કારે જીવ લઈ લીધો છે। થાર ચાલકે મહિલાને ટક્કર મારી અને અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। અકસ્માતમાં 38 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે। મહિલા મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત બાદ થાર ચાલક ફરાર થયો હતો। જ્યારે મંદિરમાં મહિલા જઈ રહ્યા હતા તે દરમિયાન આખી ઘટના સર્જાઈ હતી। અકસ્માતમાં જે 38 વર્ષીય મહિલા છે તેમનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે તો મહિલા મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન આખી ઘટના સર્જાઈ। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ત્યારે તેજ રફતારથી આ જે કાર છે તે કાર હંકારવામાં આવી રહી હતી અને તેના કારણે આ અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહિલાએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે। તો ભાવનગરનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં રફતારનો કહેર જોવા મળી રહ્યો છે। જે થાર ચાલક છે તેના દ્વારા તેજ રફતારથી આ જે ગાડી છે તે હંકારવામાં આવી રહી હતી અને એકાએક આ અકસ્માત સર્જાયો હતો। જે 38 વર્ષીય મહિલા છે તેનું ઘટના સ્થળ પર જ અકસ્માતને કારણે મોત નીપજ્યું હતું તો ટક્કર નીપજાવાને કારણે જે આસપાસના લોકો હતા તે પણ દોડી આવ્યા હતા। સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે। નીતિન, અકસ્માતની આ ઘટના સામે આવી છે, અત્યારે શું તપાસ હાથ ધરવામાં આવી છે? જી, વાત કરીએ તો શહેરના વાઘાવાડી રોડ ઉપર રસ્તાઓના કામ છે તે પૂરજોશમાં ચાલી રહ્યા છે ત્યારે ગઈકાલે મોડી સાંજે આ એક અકસ્માતની ઘટના છે તે સામે આવી છે। મૃતક મહિલા જે સોનલબેન ગોસ્વામી છે તેઓ પોતે તે વિસ્તારમાં મંદિર આવેલું છે સ્વામિનારાયણ મંદિર, ત્યાં મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે તે સમયે ત્યાંથી પૂરઝડપ પસાર થતી જે કાર છે થાર કંપનીની કાર તે આ મહિલા છે તેમને ઈજાગ્રસ્ત કરતા ગંભીર રીતના મહિલાનું ગત રાત્રિના મોડી રાત્રિએ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। એટલે ચોક્કસ કહી શકાય કે ફરી ભાવનગર શહેરમાં એક બેદરકારી રફતારે છે એક મહિલા છે તેમની જાન મતલબ કે તેમના દ્વારા મૃત્યુ થયું છે અકસ્માતને લઈને। બીજી તરફ વાત કરીએ તો આજે આ ઘટનાને 15 કલાકથી વધુ સમયગાળો વીત્યો છતાં પોલીસ હજી ફીફા કાઢી રહી છે। પોલીસ કાર ચાલક સુધી પહોંચી નથી શકી। જી નીતિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।